એક મિનિટની વાર્તા. એક અંગ્રેજીના શિક્ષક ક્લાસરૂમમાં બોર્ડની ઉપર મેથ્સનો ઘડીઓ લખવા માંડ્યા. બાળકોને નવાઈ લાગી કે અરે સાહેબ આજે આ શું કરે છે. સાહેબે લખ્યું 7 એકા 7, 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 90. બધાએ આ વાંચ્યું અને ખડખડાટ હસવા માંડ્યા. એમને તો અચ્છા અંગ્રેજીના શિક્ષક છે ને, મેથ્સ ક્યાંથી આવડે. સાહેબે કીધું તમે કેમ હસો છો? તો કે સાહેબ નીચે 90 ક્યાંથી લાવ્યા તમે? 7 છક 90 કેવી રીતે કર્યા? આવું બાળકો જ્યારે હસતા હતા ત્યારે સાહેબે એમની સામે જોયું ને કીધું કે મેં ઉપરના 4 જે છે એ સાચા લખ્યા, પણ તમારું ધ્યાન ક્યાં ગયું? મેં ખોટું લખ્યું એમાં. આ માણસનો સ્વભાવ છે. માણસને હંમેશા ખોટું પહેલાં દેખાય છે. કોઈ વ્યક્તિની બુરાઈ સાંભળો તો એમાં તરત વિશ્વાસ આવે છે, અને કોઈની સારાઈ સાંભળો તો એમાં તરત શંકા જાય છે. ભૂલ પોતાની હોય તો માણસ વકીલ થઈ જાય છે, અને બીજાની ભૂલ હોય તો જજ.